નમસ્કાર મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે વ્યક્તિગત આવાસ યોજના। જો તમારી પાસે પોતાના પ્લોટ છે પણ પાકું મકાન નથી, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। આ યોજનામાં સરકાર તરફથી ₹1,70,000 સુધીની સહાય મળે છે। ચાલો જાણીએ વિગતવાર માહિતી। સૌથી પહેલા આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મદદ કરવાનો છે, જેઓ કાચા અને જર્જરિત કે ઘાસફૂસના મકાનોમાં રહે છે। આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ યોજના હેઠળ તેમને પોતાનું પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। હવે જાણીએ કે આ યોજનાનો લાભ કોને મળે છે। તો સૌથી પહેલું, તમે ગુજરાતના મૂળ નિવાસી અને અનુસૂચિત જનજાતિના હોવા જોઈએ। બીજું, કૌટુંબિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। ત્રીજું, અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। ચોથું, તમારી પાસે પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ હોવો જોઈએ। પાંચમું, અગાઉ કોઈ અન્ય આવાસ યોજનાનો લાભ લીધેલો ના હોવો જોઈએ। છઠ્ઠું, મંજૂરી મળ્યા બાદ 2 વર્ષની અંદર બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે। હવે વાત કરીએ સહાય અને તબક્કાની। સરકાર કુલ ₹1,70,000 રૂપિયાની સહાય 4 તબક્કામાં આપે છે। પહેલો તબક્કો, વહીવટી મંજૂરી મળ્યા બાદ ₹30,000 રૂપિયા। બીજા તબક્કામાં લિંટલ લેવલ સુધીનું બાંધકામ થયા બાદ ₹80,000 રૂપિયા મળે છે। ત્રીજા તબક્કામાં રૂફકાસ્ટ છત લેવલ સુધીના બાંધકામ પછી ₹50,000 રૂપિયા મળે છે અને ચોથા તબક્કામાં શૌચાલય સાથે બાંધકામ પૂરું થતાં ₹10,000 રૂપિયા મળે છે। આમ 4 તબક્કામાં મળે છે। હવે વાત કરીએ અરજી કરવાની રીત અને સમયગાળો। તમે vky.gujarat.gov.in પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો। વર્ષ 2026-27 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તમે 22/6/2026 થી 21/7/2026 સુધી આ ફોર્મ ભરી શકશો। હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજોની। તો અરજી માટે તમારે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર રાખવા પડશે। પહેલું, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જાતિનું પ્રમાણપત્ર। બીજું, રહેઠાણના પુરાવા, વીજળી બિલ કે ચૂંટણી કાર્ડ વગેરે। ત્રીજું, બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક। ચોથું, જમીનનો ચતુર્દિશા દર્શાવતો નકશો, રજા ચિઠ્ઠી અને એકરારનામું તલાટી પાસેથી મેળવવાનું। પાંચમું, જમીન સાથેનો ફોટોગ્રાફ અને સ્વઘોષણા પત્ર। તો મિત્રો, આ હતી વ્યક્તિગત આવાસ યોજનાની સંપૂર્ણ માહિતી। આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। વધુ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।